નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ વટનો કટકો અને અડાભીડ આહિર વીરો સાથેની ઘટના છે। વાટકીમાં વડ ઉગવા જેવી જ નવાઈ ક્યારેક નાના ગામમાં મોટો અડાભીડ નર નીપજે એ વાતની થાય છે, અને છતાં એવું તે બને જ છે, કેમ કે આ ધરતીની તાસીર જ ન્યારી છે। રાજકોટથી આથમણે 2 ગાવ દૂર આવેલ ઈશ્વરિયા ગામમાં આવું જ એક અડાભીડ આહિર હજી ગઈ કાલે જ થઈ ગઈ। નામ એનું રાણો ચાવડો આહિર। એટલે દેગ અને તેગ તો તે ભગવાનને ઘરેથી આવગી જ લઈ આવેલ, અને મોરલીધરની દયા એવી કે ઘરમાં 5 પૈસાને જીવ પણ ખરો, પણ આહિરનો અવતાર તે માયા દાટવાને બદલે વાપરતા આવડ્યું, અને ઈશ્વરિયા ગામે ચોરો ચણાવી મોરલીધરના ભજન અને અભ્યાગતના ઉતારાની સોય કરી આપી। રાજાશાહીની વાત છે। ઈશ્વરિયા ગામ એ સમયે જૂના ધ્રોળ રાજ્યની માલિકીનું ગામ, અને ધોળની ગાદીએ ઠાકોર લતસિંહના બહેણા। ઠાકોર લતસિંહની ઢળતી અવસ્થા છે। તિલાત કુમાર દીપસિંહના ભરી જુવાનીમાં 2 પુત્ર ઝેરાવરસિંહ અને ચંદ્રસિંહને મૂકીને લાંબે ગામને ગયા છે। એ કુમારે પણ 17-18 વર્ષના થઈ ગયા છે। બોટસિંહ જાણે બચ્ચા ઉછેરી રહ્યો છે તેમ દેવતસિંહ પોત્રોને ઉછેરે છે। એમાં એક સમયે સિંહની મૂછ ખેંચવાને અખતરો થઈ ગયો। ઠાકર દેલતસિંહ રાજકાજથી થાકીને ઢોલીએ સૂતા છે, ત્યાં ધ્રોળના પોલીસ ઉપરીએ ઠાકોરને જગાડીને સમાચાર દીધા, બાપુ, પસાયતે વચુપરીના પોલીસ પટેલનો કાગળ લઈને આવ્યો છું કે બદમાશાએ આપણું ગોવિંદપુર એ ગામ ભાંગી એ ખૂન કર્યું છે, અને પાછા મોટરમાં ભાગી ગયા છે। ઠાકોરની ઊંઘ ઉડી ગઈ। અરે, મને બૂઢો ને નબળા સમજીને કોઈ મારી ઇજ્જત પર હાથ નાખ્યો? પણ એમ કરનાર ભૂલી ગયા લાગે છે કે ગરડો પણ ગરાસ્યો, અને ઠાકોરે પોલીસ ઉપરીને કહ્યું, જેમ બને જલ્દીથી હરામીઓને કબજે કરો, એ પછી જ મને મોઢું બતાવજો। કલાકે ધોળ ગોવિંદ પર વચ્ચે ઘોડે સવારે સમાચાર લઈને દોડે છે। સૂર્યોદય થતા ઠાકોરને માહિતી મળી, રાજકોટના પીલીસ ઉપરી અને ધોળના ભાયતી ગામ નથુ વડલાના શિવભા જાડેજા અને એના સાગરીત વસતા બોરીચાનું આ કામ છે, અને ઠાકોરના દિલમાં કોપ અને હાહાકારના ઝંઝાવાત જાગ્યા હોય। હાય હાય, મારો ભાયત થઈને જ મારી આબરૂ માથે હાથ નાખે, જેની ફરજ ધ્રોળ ઇજ્જત માટે માથું આપવાની છે, એ જ આવું કરે? હવે દી આથમણા ઉગતા લાગે છે। ઠાકોરે કહુંબો લીધો નથી, ત્યાં બીજો કાસદ આવીને સમાચાર દઈ ગયે કે રામ ખરે તો મોટરમાં ગીરમાં ઉતરી ગયા છે। ઠાકોરને માથાથી પગ સુધી ઝાળ લાગી ગઈ। જબ્બે કરતા પાસે પડેલો કળશ લઈને એમણે પ્રતિજ્ઞા લીધી, હરામખોરે ન પકડાય ત્યાં લગી ધોળનું પાણી હરામ છે, અને તત્કાળ ધોળ ત્યજીને ઠાકોરની મોટર સરપદળ ગામે આવી। ઠાકોરે ત્યાં દરબારગઢમાં ઉતારો કર્યો। ધુનાના ગામથી રવાભાઈ રોહડિયાને બોલાવીને કહ્યું, બારડજી, મારી આબરૂને સવાલ છે, મને હવે ધ્રોળ ભાયાત કે ગરસિયા પર વિશ્વાસ નથી રહ્યો। તમે સગરું માણસ છો, કોઈક એવો નર બતાવો કે મારું મોત બગાડતું અટકે। બાપુ, મારું કામ શકરદાન કે તાતા કે આભ તૂટે તે ભુજ ટેકા દે એવો એક રાણો ચાવડો છે, તો બાપુ તમે આવીને આ કામ ભળાવો। અને ઠાકોર 2 કુમારોને લઈને મારુતિ મોટરે ઈશ્વરિયા આવ્યા। આવીને ચોરામાં રાણા ચાવડાને તેડાવ્યા। ઠાકોરના આગમને એક હાકલ સાથે તે ગામના 50 માણસે ચોરામાં ગાદલા પાથરી દીધા છે। ઠાકોર રાણા ચાવડાની રાહ જુએ છે। ત્યાં ઠાકોરનું તેડું થતા જ રાણો ચાવડો મારતી ઘોડિયા વાડિયાથી ગામમાં આવ્યો। આવીને ઠાકોરને પગે હાથ મૂકીને સલામ લીધી। શું હુકમ છે બાપુ? રાણા ચાવડા, આજે સવારનો મેં કહું બે લીધે નથી, ધ્રોળનું પાણી અગ્રજ કરી નીકળ્યો છું, હવે તે અનજળ અગરાજ કરવાની વેળા આવી છે। આવડી મોટી વાત બોલો બાપુ। રાણા ચાવડા, રાજકોટનો પોલીસ ઉપરી શિવભા જાડેજા અને વસતો બોરીચા ગોવિંદ પર ભાંગી મારું નાક કાપી ગયા છે, એ નહીં પકડાય ત્યાં લગી જીવતે જ મૂવો છું। રાણા ચાવડા, તું આયરાણીને જાવો છે, એ મલકના ચોરોને પકડીને હાજર કરી શકીશ। બાપુ, આ માથું તમારું છે। ના રાણા, માથું નહીં, આજ હરામખોરો જોઈએ છે હિંમત?
ત્યાં રો રાણા ચાવડો આભે જઈ લાવ્યા. મૂછે હાથ નાખીને કહ્યું, બાપુ આ રાણીને ધાવ્યો હોઈશ તો ઈ બાપુના ચોરાને પાછાટીએ બાંધીને લઈ આવીશ. ત્યાં સુધી એમને ન પકડો ત્યાં લગી ઈશ્વરિયાનું પાણી હરામ છે. ઠાકોર અને ડાયરો આખો રાણા ચાવડાને રંગ દઈ રહ્યા. રંગ છે રંગ રાણા ચાવડા, ક્ષત્રિય વર્તે તારા જેવાના માના દૂધમાંથી જ શીખવાની હોય. રંગ છે આયરાણીના દૂધને. ઠાકોરે પોતાના હાથે રાણા ચાવડાને બંદૂક બંધાવી ને મોટર આપી. માણસો આપ્યા અને કુમાર ઝેરાવરસિંહ અને ચંદ્રસિંહને પણ રાણા ચાવડા સાથે મોકલ્યા અને કહ્યું, કુંવર એમ રાજ ન થાય. કાં તે હરામખોરાને જીવતા કે મુવેલા લાવજો, કાં તો તમે પણ એ રાણા ચાવડા સાથે મરી ખૂટજો. પણ ઠાલે હાથે મોઢું બતાવતા પાછા ન આવતા. જેવો બાપુને હુકમ કહી કુમાર અને રાણા ચાવડે સલામ કરી અરજ કરી, બાપુને પ્રતાપ અને મિરલીધનની દયાથી કામ ફતેહ થશે. પણ બાપુ હવે તમે કહુંબો ને શિરામણ કરી લ્યો. ઠાકરે ઈશ્વરિયામાં જ કહુંબો પીને શિરામણ કર્યું. રાણો ચાવડા પાણી પીધા વગર જ મોટર લઈને ચાલ્યો ગયો. સાથે મોટા પુત્ર જ સુખો ચાવડો છે. જેમ તેતર પર બાજ ત્રાટકે તેમ રાણા ચાવડા ગીરમાં છુપાયેલા શિવભા જાડેજાનું એ ઠેકાણું ગોતીને ત્રાટક્યો અને પકડીને પાટીએ બાંધી દીધો. પણ વાસ્તુ બારીચો ધણી ખોજ કરવા છતાં હાથ ન આવ્યું. છેવટે રાણા ચાવડાએ શિવભાના પડખામાં એક પાટું એ મૂકીને કહ્યું કે શું કહ્યું એલા, વસતા બોરીચાને ક્યાં દાટ્યો છે? બેલી નાખ નકર બીજું મૂકું છું. રાણા ચાવડાનું પાટું શું? એ તો બળભદ્ર મુશળ હતો. એનો બીજો પ્રહાર સહન કરવાનું શિવભાનું ગજું ન હતું. એણે કહ્યું, રાણા ચાવડા વસતો બોરીચો તે આંકોલવાડીના વાસ્કુર બોરીચાને આશરે છે. જાને ત્યાં. પાકા બંદોબસ્ત સાથે શિવભાને સરપદળ મોકલી દીધો. સાથે કુમારને પણ મોકલી દીધા અને પોતે મોટર લઈને દીકરા સુખા ચાવડા સાથે એ વાસ્તુર બોરીચા માથે ચાલે. રસ્તામાં આવતા ગામના માણસોએ રાણા ચાવડાને ચેતવ્યું. રાણા ચાવડા એ વાસ્કર બોરીચો વહમો આયર છે, એને વતાવ્યા જેવો નથી. વટનો કટકો છે. તો ભાઈ હું એ આયરાણીને ધાવ્યો છું. પાછો વળું તો જનેતાનું દૂધ લાજે. અને પછી જેમ વજરે વજર અફળાય તેમ રાણો ચાવડો જઈ વાસ્કુર બોરીચા માથે પડ્યો. પણ વાસ્કર બોરીચો પણ કઈ ખાધું જાય તેવો નથી. એ પોતાને ગીરનો સવાયો નાયબ ગણે છે. વસતા બોરીચાને ભોયરામાં રાખીને ભરી બંદૂકે ચોકી કરતો બેઠો છે. એનું વેણ અને બંદૂકનું નિશાન કદી અફળ જતા નથી. એવો ઝાંખી નર છે વાસફોર. વસતા બોરીચાને કાઢી દે રાણા. આયર શરણાગતને સામે ચાલીને શોભ દે તેદી આય રાણીઓ દીકરા જણવાનું જ બંધ કરશે. તો વાસ્કોર આયરનું વેણ ફરશે તેદી પણ આયરાની બેટડાને ધવરાશે નહીં. જે દૂધ લજવે એને દૂધ પાવું જ શું કામ? તો રાણા પાછો વળી મારે શરણુગત માગીને મારી આવરબરી ઉપર હાથ ન નાખ. જોઈએ તે જીવ આપું. વસતા બોરીચાને ફાંસીએ લટકવા તારા હાથમાં દઉં તો પછી જીવીને શું કરું? મારે પણ પગ છે. ધોળના ચોરાને પાછાટીએ બાંધીને ઠાકોર સાહેબને સોંપવું તે જ મોઢો બતાવું. મારી ટેક દી આથમણે ઉગે તોય ન તૂટે. બેય અણનમ છે, બેયને ટેક છે. 50 માણસોનું ઝૂમેલું ઊંચે જીવ છે. હવે શું થાય છે જોઈ રહ્યા છે. તો રાણા લઈ લે તારી બંદૂક. ભલે આજ બે આયરની મરદાય અને ટેકના પારખા એ થાય. અને ત્યારે પડકાર થતા જ બે આયરોએ બંદૂક ઉપાડી ઘોડા ચડાવી દીધા. ત્યાં તે હા હા કરતો એ અકેલવાડીને આહિર ડાયરો આડો ફર્યો. ન હોય મરદ કાંઈ એવા રોગા નથી કે એમને રસ્તામાં મરવા દેવાય. 5 ડાયા આહિરીએ ચોવટ કરીને રસ્તો કાઢ્યો કે રાણા ચાવડાની ટેક રાખવા વાસ્તુરને વસતા બોરીચા રાણાને હવાલે કરવો. એને બદલે રાણા ચાવડાએ પોતાના દીકરા એ સુખા ચાવડા વાસ્કુરને હવાલે કરવો. અને જો કેસ ચાલે અને વસતાને ફાંસીની સજા થાય તો વાસ્તુરે સુખા ચાવડાને બંદૂક દેવો. દીકરાને બદલે વસતા બોરીચાને લઈને રાણો સરબદળ ઠાકોર દોલતસિંહ પાસે આવ્યા. ઠાકર એને ભેટી પડ્યા. રંગ છે. રાણા ચાવડા કઈ રીતે પકડો? વસતા
બોરીચાને વાત કરે. કાંઈ પરાક્રમ નથી કર્યું બાપુ. જે કંઈ થયું છે એ બાપુના પ્રતાપથી અને મુરલીધરની દયાથી થયું છે. એટલું કહીને નિરાભિમાની ચાવડો મૂંગો થયો. પણ સાથેના માણસોએ એ ઠાકોરને વાત કરી. ત્યારે ઠાકોરના હાથની પાછળથી રાણા ચાવડાને વાહે લાલ લાલ થઈ ગયો. રંગ છે રંગ આયરદારી વીરતા અને વટને છેવટે ઠાકોરે વસતા બોરીચાને તાજને સાક્ષી બનાવીને ફાંસી અને જેલની સજામાંથી બચાવી દીધો અને પોતે જાતે જઈને વાસ્કુર બોરીચા પાસેથી સુકા ચાવડાને લઈ આવ્યા. રાણા ચાવડાને કઈ નબળું ઓસાણ નહોતું. જમાને રાજાશાહીને એમાં 202 રજવીઓને રજવાડાના સીમાડાના જાળા એવા બંધાઈ ગયેલા કે એમાં એક રાજ્યની હદમાં ગુણ કરીને ગુનેહાર બીજા રાજ્યની હદમાં ચાલ્યા જાય એટલે એને પકડવો અને ગોતવો મુશ્કેલ થઈ પડે. આને લાભ ખાટ સ્વાદિયા પણ લે એવી જ એક માળિયાના મિયાણાઓની ટોળી હતી. એક દિવસ સમી સાંજે મિયાખ્યાઓ ઈશ્વરી આવ્યું અને ગામ પાસે દાણા રોટલા અને કડબ માગી. રાણે ચાવડા કહે, એલા ભગવાનને અહલાને નામે માગો તે આપું. અહલાને નામે તે ફકીર માગે. અમે માળિયાના મિયાણા લૂંટીને લેવા વાળા. તો હું રાણો ચાવડા મર્દ સામે મર્દ છું. જે હવે તમે ખરા મિયાણા છે તે લઈ લેજો લૂંટીને. હું એક તણખલું પણ ગામમાંથી ન લેવા દઉં. મિયાણા એ કતરાતા પિતાને જંગે ગયા અને રાણા ચાવડાએ એ બંદરક લઈને ગામને કરતા ચોકી કરવા માંડી. મિયાણાની હિંમત ભાંગી ગઈ. રાતે એ લોકો ભાગી ગયા. આજે રાણા ચાવડાના પૌત્ર પ્રભાત ચાવડા બહોળા કુટુંબ સાથે હયાત છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળીશું આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે. જય માતાજી, જય ભવાની.